બ્રેકિંગ ન્યૂઝ મહેસાણા કડીના વીડનોમાં તળાવ હવે ઓવરફ્લો થઈ ગયું છે તેવા સમાચાર મળી રહ્યા છે। કડી મામલતદાર પ્રાંત ઓફિસર હવે ઘટના સ્થળે પહોંચી ગયા છે। આ મામલે પાણી કાઢવા જેસીબીની મદદ પણ લેવામાં આવી રહી છે તેવા સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આપણે જણાવી દઈશું કરણનગરમાં એક પાકું મકાન અને 5 પાકા તેમજ 5 કાચા મકાન ધરાશાયી થયા છે। વીડજ, અગોલ, ચંદ્રાસણ, ડરણ, દેલા ગામોમાં ઊભા પાકને નુકસાન થયું છે। કડીના વીડજની વાત કરી રહ્યા છે ત્યાં તળાવ ઓવરફ્લો થતા મકાનોમાં પાણી ઘૂસી ગયા છે। જોકે કડી મામલતદાર પ્રાંત ઓફિસર છે તે ઘટના સ્થળે હાલમાં મુલાકાત લઈ રહ્યા છે। જોકે પાણી કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ગયા છે સંકેત, શું વધુ માહિતી? નામ જે તરેટી ગામ છે તે મહેસાણા અડીને આવેલું છે। લગભગ 5 કિલોમીટરના અંતરમાં આવેલું આ ગામનો એક જ મુખ્ય રોડ હતો ને જેમાં વરસાદી ઝાપટું અત્યારે ધીમે ધીમે જે મંદ ગતિએ વરસાદ સતત 24 કલાકથી વરસી રહ્યો છે તેના અનુસંધાને અત્યારે હાલ ત્યાંનો રસ્તો બ્લોક થવા ગયો હતો। જે ઝાડ પડી ગયું હતું તેના કારણે અત્યારે હાલ નગરપાલિકાના તંત્ર સફાળું જાગીને તેને હટાવવાની કામગીરી કરી છે અને રસ્તો ખુલ્લો કરવાની તજવીજ કરવામાં આવી છે। હાલ રસ્તો ચાલુ થઈ જતા લોકોમાં સ્થાનિક ત્યાં તરેટી ગામના રહીશો છે તેમને રાહતનો દમ લીધો હતો। જો આ વસ્તુમાં તાત્કાલિક પગલાં તંત્ર દ્વારા ન લેવામાં આવ્યા હોત તો ચોક્કસથી વાહન વ્યવહાર સહિતનું જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે તે ગામમાં ન પહોંચી શકવાની શક્યતાઓ ચોક્કસ નકારી શકાય તેવી નથી। જી સંકેત, સમાચાર મળી રહ્યા છે કે તળાવ જે છે તે ઓવરફ્લો થઈ ગયું છે। તંત્ર દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી, કેટલા મકાનમાં પાણી ઘૂસી ગયા તે અંગે ખાસ અપડેટ આપની પાસે? જો વાત કરવામાં આવે તો સમગ્ર મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે અતિ ભારે વરસાદ કહી તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી। જિલ્લાની જો વાત કરવામાં આવે તો સૌથી વધારે વરસાદ સતલાસણા તાલુકામાં પડવા ગયો છે અને અત્યારે જો છેલ્લા 12 કલાકની વાત કરવામાં આવે તો સૌથી વધારે બહુચરાજી તાલુકામાં વરસાદના આંકડા અત્યારે હાલ સામે આવી રહ્યા છે। તે ઢીચણસમાં પાણી અત્યારે હાલ ગરકાવ થવા ગયા છે જેના કારણે અત્યારે હાલ સ્થાનિક જે જનજીવન હતું તે અસ્તવ્યસ્ત થવા ગયું છે। આવતીકાલે જિલ્લા કલેક્ટર દ્વારા શાળા કોલેજો બંધ રાખવાના પણ હુકમ કરવામાં આવે છે। કડીના જે વળદ ગામ છે તે ગામમાં પાણી ફરી ગયો હતો કે જે ડેમ છે જે તળાવ છે તે ઓવરફ્લો થઈ જવાના કારણે સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા છે જેના કારણે ઢીચણસમાં પાણી આવી જતા લોકોનું જનજીવન અત્યારે હાલ અસ્તવ્યસ્ત થવા ગયું છે। બજારો અત્યારે હાલ ખુલ્લા રહેવા ગયા છે પરંતુ જે વેપારીઓ છે પોતાના ધંધા રોજગાર બંધ રાખીને પોતાના ઘરે જ આરામ ફરમાવી રહ્યા હોવાનું અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જી સંકેત, આભાર સમગ્ર માહિતી માટે। તો આપને જણાવી દઈશું મહેસાણામાં કડીના વીડજમાં તળાવ ઓવરફ્લો થઈ રહ્યું છે જેમાં મકાનોમાં પાણી ફરી વળ્યા છે। જોકે મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે આ તરફ આંકડાઓ પર નજર કરીશું। હવે ઈડરમાં 128 મિલીમીટર વરસાદ નોંધાયો છે, સાથે જ પોશીનામાં 102, પ્રાંતિજમાં 95 મિલીમીટર વરસાદ નોંધાયો છે। ક્યાં કેટલો વરસાદ પડ્યો તે આંકડા બતાવી રહ્યા છે। હિંમતનગરમાં 121 મિલીમીટર વરસાદ નોંધાયો છે। સાથે આપણે જણાવી દઈશું કે ભીલોડામાં પણ 106 મિલીમીટર વરસાદ, ધનસુરામાં 103 મિલીમીટર વરસાદ નોંધાયો છે।